નમસ્તે સ્ટુડન્ટ, આજે આપણે વધારે એક સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર એટલે કે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટર જોવાના છીએ. તમને ખ્યાલ છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી અને એને સેલ્ફ સ્ટાર્ટ કરવાની બે રીત છે. એક છે શેડેડ પોલ અને એક છે સ્પ્લિટ ફેઝ. સ્પ્લિટ ફેઝ એટલે કે એક ફેઝને બે ભાગમાં ડિવાઈડ કરવા, જેથી કરીને તમારી મોટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી અને રન કરી શકે. આપણે જોયું હતું કે સ્પ્લિટ ફેઝ જે મોટર્સ છે એની અંદર બે વાઇન્ડિંગ હોય, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે છે એને ઓક્સિલરી વાઇન્ડિંગ પણ કહેવાય અને રનિંગ વાઇન્ડિંગને મેઇન વાઇન્ડિંગ કહેવાય. તો કેપેસિટર સ્ટાર્ટ એટલે કે સ્ટાર્ટ કરવા માટે આપણે કેપેસિટરની મદદ લઈએ છીએ. તો સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોય છે, તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે આપણે શું લઈએ છીએ? કેપેસિટર. તો આનાથી આપણને શેમાં મદદ મળે છે? તો કે કેપેસિટરના ફેઝને સ્પ્લિટ કરવામાં એટલે કે ભાગ પાડવામાં અને એનાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવામાં મદદ મળે છે. કેપેસિટર રન એટલે કે કેપેસિટર, જો તમે આની પહેલા જોયા હોય તો બધાની અંદર એક સેન્ટ્રીફ્યુગલ સ્વિચ અહીંયા હોતી હતી, જે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ઇન્ડક્શન મોટરમાં નથી. આનો મતલબ કે કેપેસિટર પિક્ચરમાં રનિંગ કન્ડિશનમાં પણ રહેશે. સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આ ટાઈપની મોટરમાં યુઝ કરવામાં નથી આવતી. સપ્લાય તમે પહેલાં મેઇન વાઇન્ડિંગને આપો છો. અહીંયા પણ આપણો પર્પઝ એ જ છે કે મેઇન વાઇન્ડિંગની અંદર ઇન્ડક્ટન્સ વધારે હશે અને રેઝિસ્ટન્સ ઓછો હશે. એટલે વેક્ટર ડાયાગ્રામમાં વોલ્ટેજ અને એનાથી 90 ડિગ્રી કરતાં થોડાક ઓછા એંગલ ઉપર મેઇન કરંટ ફ્લો થતો હશે. સ્પ્લિટ ફેઝ કરવા માટે સ્ટાર્ટિંગ સાથે મેં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે શું એડ કરી દીધું? કેપેસિટર. એનાથી મને ફાયદો શું થશે? તો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની અંદર રેઝિસ્ટન્સ વધારે છે અને ઇન્ડક્ટન્સ કેવો છે? ઓછો. અને કેપેસિટર લગાડવાને લીધે એ કરંટ, જે સ્ટાર્ટિંગ કરંટ છે, લીડ કરશે અને એટલા માટે તમારો જે ફેઝ છે બે ભાગમાં ડિવાઈડ થઈ જશે અને બે ભાગમાં ડિવાઈડ થવાથી ટુ ફેઝ ક્રિએટ થશે. અને એટલા માટે આપણે પ્રૂફમાં પણ જોયું છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર વખતે કે જો તમારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવું હોય તો કમ્પલસરી તમને ટુ ફેઝ અથવા તો થ્રી ફેઝ સપ્લાય જોશે. અને આ ટુ ફેઝ સપ્લાય બનાવવા માટે જ અહીંયા આપણે કેપેસિટરનો યુઝ કરેલ છે. પ્રશ્ન એ પણ થાય કે ભાઈ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેમ? તો તમારા કંડક્ટર જે સ્ટેશનરી છે, અહીંયા તમારે EMF પ્રોડ્યુસ કરવો હોય તો કમ્પલસરી બેમાંથી એક વસ્તુ રોટેટિંગ જોઈએ, અથવા તો કંડક્ટર અથવા તો ફિલ્ડ. અહીંયા તમારા કંડક્ટર સ્ટેશનરી હોવાને લીધે આપણે કમ્પલસરી મેગ્નેટિક ફિલ્ડને રોટેટ કરવું પડે અને એ રોટેટ કરાવવા માટે જ આપણે ટુ ફેઝ સપ્લાયનો યુઝ કરીએ છીએ. અને એટલે જ એ સ્પ્લિટ ફેઝ મેથડની વન ઓફ ધ ટાઈપ ઓફ મોટર છે. કઈ? કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. એટલે કે સ્ટાર્ટિંગમાં પણ કેપેસિટર હેલ્પ કરે છે અને રનિંગ વખતે પણ એ સર્કિટનો જ પાર્ટ છે, સર્કિટમાંથી નીકળતો નથી. તો આનાથી આપણને બે ફાયદા થવાના છે. પહેલું કે ટોર્ક સારો મળે છે. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર કરતાં અહીંયા તમને જે ટોર્ક છે, સ્ટાર્ટિંગ ટોર્ક, એ 300% આજુબાજુ મળે છે અને ટોટલ મેક્સિમમ ટોર્ક જે છે એ 450% આજુબાજુ મળે છે. તો ટોર્ક સ્લિપની કેરેક્ટરિસ્ટિક્સ તો બધી જ ઇન્ડક્શન મોટર માટે અને બધી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર માટે તમને ખ્યાલ છે કે આટલી જ રહેશે. પણ સૌથી ઓછી કોની છે? તો શેડેડ પોલની છે. શેડેડ પોલ પછી રેઝિસ્ટન્સ સ્ટાર્ટ મોટરનો ટોર્ક થોડો વધારે આવે છે. એના પછી જે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર છે એનો ટોર્ક એના કરતાં વધારે છે. અને આ ચોથી ટાઈપ છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન. એનો ટોર્ક બધામાં આપણને સૌથી વધારે અત્યારે મળી રહ્યો છે. તો જ્યારે પણ આપણને એક્ઝામની અંદર કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર પૂછાય તો આપણે સૌથી પહેલાં મેઇન વાઇન્ડિંગ ડ્રો કરવાની છે. બાજુમાં લખવાનું છે કે એમાં XL હાઈ R લો. ત્યારબાદ ઓક્સિલરી વાઇન્ડિંગ એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ દેખાડવાની છે, જેમાં રેઝિસ્ટન્સ વધારે, ઇન્ડક્ટન્સ ઓછો. બાજુમાં કેપેસિટર ડ્રો કરવાનું છે જે પરમનન્ટ કનેક્શન છે અને એટલા માટે અહીંયા સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આવશે નહીં. ત્યારબાદ આપણે એનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને ત્યારબાદ ટોર્ક સ્લિપની કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરવાની છે. એમાં પર્સન્ટેજ ખાસ લખવાના છે.
અને કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રનની એપ્લિકેશન તો બધાને ખ્યાલ હશે વર્લ્ડ વાઇડ. કેમ? કારણ કે સીલિંગ ફેનની અંદર જે મોટર યુઝ થાય છે એ આપણી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર છે. ત્યારબાદ આવે છે ટેબલ ફેન, કન્વેયરની અંદર, એર કન્ડિશનરની અંદર અને વોશિંગ મશીનની અંદર આપણે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરનો યુઝ કરીએ છીએ. અહીંયા તમારે રોટરનો પોર્શન દેખાડવાનો છે. રોટરના કંડક્ટર્સ છે જે એન્ડ રિંગથી શોર્ટ સર્કિટ કરેલા છે. અને કેપેસિટરના બે ફાયદા કયા છે આની અંદર? તો પહેલો ફાયદો કે એ ફેઝને સ્પ્લિટ કરવામાં એટલે કે ફેઝના ભાગ પાડવામાં મદદ કરે છે કે જેનાથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય અને રનિંગ કન્ડિશન વખતે એ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવામાં મોટરનો પાવર ફેક્ટર કે જે બાકીની 3 કેસની મોટરની અંદર પાવર ફેક્ટર લો હોય છે એના કરતાં વધારે સારો પાવર ફેક્ટર તમને આ ટાઈપની મોટર જે છે એની અંદર મળે છે. તો આઈ હોપ કે તમને કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર વિશે આઈડિયા આવી ગયો હશે. તમારો ટાઈમ આપવા માટે અને શાંતિથી આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.